નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ભગવાન રામ જે છે એને આપણે યાદ કરી અને પછી આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ. કે રામ તમારા દેવડે અને હબ કે ગુગળના ધૂપ, કે આ નર ને નારી જેને નમન કરે, જેને નમે મોટા ભૂપ, કે આ નર ને નારી જેને નમન કરે, જેને નમે મોટા ભૂપ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિપાત ભાગ 2 ની અંદર જે બાકી જે આપણે પ્રકાર જે છે એ આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જે પહેલો લેક્ચર હતો એની અંદર વર્ણ પરિચય એનો વિડીયો અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર આપણે અપલોડ કરેલો છે, તો એ જોઈ લેજો. એના પછી આપણે બીજો લેક્ચર ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજન એ પણ અપલોડ કરેલો, તો એ પણ જોઈ લેજો. અને લેક્ચર નંબર 3 નિપાત ભાગ 1 નો વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમને નિપાતની સંપૂર્ણ માહિતી મળી જાય. અને હવે આપણે આગળ જોઈએ બીજો ભાગ, પણ એના પહેલા તમે વિદ્યાર્થી મિત્રો અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય આ ચેનલની અંદર, તો એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, અને જેથી કરી એને અવાનવા વિડીયો જે છે એ જોવા મળે. તો હવે આપણે આગળ વાત કરીએ વિનયવાચક નિપાત. આના અગાઉ જે આપણે ભારવાચક નિપાત, ખાતરીવાચક નિપાત અને સીમાવાચક નિપાત, આ 3 પ્રકાર નિપાતના જે છે એ ભણી ગયા. હવે આપણે આનો ચોથો પ્રકાર જે વિનયવાચક નિપાત એ જોઈએ. તો વિનયવાચક નિપાતના બીજા 2 નામ છે. તો વિનયવાચક નિપાતને માનવાચક કે આદરવાચક નિપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ આપણને ખબર હોય છે. માની લો કે કોઈ પણ પરીક્ષા હોય એની અંદર આવો પ્રશ્ન આપણને પૂછાઈ ગયો કે વિનયવાચક નિપાતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, અને આવા આપણને ઓપ્શન આપેલા હોય તો આપણને ખબર હોય તો આપણે વાંધો ન આવે. માનવાચક અને આદરવાચક નિપાત. એના પછી મિત્રો, જે નિપાતમાં વિનય, વિવેક, આદર, માન, મોભાનો કે સન્માન કરવાનો ભાવ દર્શાવાતો હોય તેને આપણે વિનયવાચક નિપાત કહેવાય. તો અહીંયા માન મર્યાદા, વિવેક, વિનય, આદર આ બધી બાબત જે છે એ વિનયવાચક નિપાતની અંદર આવે છે. એટલા માટે જ એને વિનયવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે એના સિવાય વિનયવાચક નિપાતની સૌથી અગત્યની જો બાબત હોય તો એક માત્ર જી જે છે એ વિનયવાચક એકલું જ નિપાત છે. એટલે જીને તમારે ખાસ યાદ રાખી લેવાનું કે જી નિપાત કયા નિપાતમાં આવે. તો અહીંયા વિનયવાચક નિપાતની અંદર એકમાત્ર નિપાત વાળું કોઈ પ્રકાર હોય તો એ છે વિનયવાચક નિપાત મિત્રો. તો આ ખાસ ધ્યાનમાં રાખવું. એના પછી આપણે વિનયવાચક નિપાત જે છે એના ઉદાહરણ જોઈએ. કે મારા ગુરુજીને પ્રણામ, મારા ગુરુજીને પ્રણામ. તો અહીંયા જુઓ, જી જે છે એ વિનયવાચક નિપાત છે. વનમાં વહાલાજી કને હુંય વસું છું ને. વહાલાજી કને, કને એટલે થાય પાસે, આ તળપદો શબ્દ છે. અને વસું છું નેન એટલે નયન, આંખો, ચક્ષુ. આવા ઘણા બધા સમાનાર્થી શબ્દો છે એના મિત્રો. તો અહીંયા જી જે છે એ વિનયવાચક નિપાત છે. એવી જ રીતે અહીંયા દાદાજી તમે અમને સરસ વાર્તા કહેશો. તો અહીંયા બાળકો જે છે એ દાદાજીને સરસ મજાની વાર્તા કહેવા માટે એમને સૂચન કરે. તો અહીંયા દાદાજી, તો જી જે છે એ પણ વિનયવાચક નિપાત છે મિત્રો. ભૂલચૂક માફ કરશો જી, તો માન આપવા માટે જી વપરાતું હોય છે. તો અહીંયા જુઓ તમે. એના પછી રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી, કે આપણે રૂબરૂ મળ્યા, તુલ્ય એટલે સમાન માની અને તમે આવજો, પધારજો, તો પધારશો જી. તો જી જે છે એ વિનયવાચક નિપાત છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. આવું કોઈ પણ ઉદાહરણ હોય જી વાળું તો એ વિનયવાચક નિપાત કહેવાય મિત્રો. એના પછી હવે છેલ્લો પ્રકાર લટકણિયાવાચક નિપાત. પ્રકીર્ણ નિપાતનું બીજું એક નામ છે લટકણિયાવાચક નિપાત. તો પ્રકીર્ણ નિપાતને લટકણિયાવાચક નિપાત તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા કહે છે, કારણ કે આ નિપાત મોટા ભાગે વાક્યને અંતે આવે છે, વાક્ય છેલ્લે લટકતું આવે છે, એટલા માટે એને લટકણિયાવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો.
હવે જોઈએ આપણે કે જે નિપાત વાક્યને અંતે આવી, જે નિપાત વાક્યને અંતે આવી વાક્યમાં વિનંતી, આગ્રહ કે અનુમતિનો અર્થ દર્શાવે તેને આપણે પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત તરીકે ઓળખે છે અથવા કહેવાય છે. તો આટલી બાબત આની અંદર ધ્યાનમાં રાખવા જેવી. વિનંતી, આગ્રહ, અનુમતિ આવા અર્થ દર્શાવે એ પ્રકીર્ણ અથવા લટકણિયાવાચક નિપાત કહેવાય. હવે અહીંયા તમે જુઓ કે લટકણિયાવાચક નિપાતને અંતે પૂર્ણ વિરામ ક્યારેક જ આવે છે, અને કદાચ એવું કહેવું હોય તો કહેવાય કે લટકણિયાવાચક નિપાતની અંદર પૂર્ણ વિરામ આવતું જ નથી, આવું પણ કહી શકાય. કોક જ એવું ઉદાહરણ હોય કે એની અંદર કદાચ આવી શકે, ન કે બીજા જ ચિહ્ન, કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય હોય, ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય કે પછી વિલોપ ચિહ્ન વાળું વાક્ય હોય અને અંતે લટકતું નિપાત આપેલું હોય. બે ત્રણ નિપાત જ એવા છે કે વાક્યમાં વચ્ચે આવતા હોય, બાકી બધા જ નિપાત લટકણિયાવાચક નિપાત જે છે વાક્યને અંતે જ આવે છે. તો અહીંયા મોટે ભાગે તમે જુઓ કે આ ઉદ્ગાર ચિહ્ન, તો ઉદ્ગાર ચિહ્ન જે છે એ એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન કે આને કહેવાય વિલોપ ચિહ્ન, આ પણ તમારે ચિહ્ન ધ્યાનમાં રાખવા જેવું છે. પરીક્ષાની અંદર પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. તો વિલોપ ચિહ્ન આ જે છે એ તમારે આ નિપાતની અંદર આવતા હોય અથવા આવે છે. તો લટકણિયાવાચક નિપાત, એના પછી હવે આપણે લટકણિયાવાચક નિપાત કયા કયા ગુજરાતી ભાષાની અંદર, તો આને તમારે સૂત્ર રૂપે યાદ રાખવાના. એમ કે, તે તોતાને, કેમ કે, હો ત્યારે, આવું યાદ રાખવાનું. એમ કે, તે તોતાને, કેમ કે, હો ત્યારે. જો આ તમારે ધ્યાનમાં ખાસ બીજું રાખવાનું હોય, હો અને હો આ બંને નિપાત જે છે એ પણ આની અંદર આવે, એટલે વાક્ય પ્રમાણે પૂછાતું હોય, એટલે આ તમારે ધ્યાનમાં લેવું. આવું સૂત્ર રૂપે વારંવાર જો તમે આને પુનરાવર્તન કરો અથવા બોલો તો આપણને યાદ રહી જાય, વાંધો ન આવે પછી. હવે આમાં જોવી કે લટકણિયાવાચક નિપાતની અંદર વાક્યને અંતે, વાક્યને છેડે કયા કયા નિપાત આવે. ત્યારે તો, કેમ કે, ને, હો, તો આટલા નિપાત જે છે ત્યારે, તો, કેમ, પછી કે, પછી ને, હો અને હો, આટલા નિપાત જે છે વાક્યને અંતે આવે. એના સિવાય વાક્યમાં ગમે ત્યાં આવતા લટકણિયાવાચક નિપાતો અથવા પ્રકીર્ણ નિપાતો, તો એમ અને તે અને તા, એમ, તે અને તા, આટલા નિપાત જે છે એ તમારા વાક્યમાં ગમે ત્યાં વચ્ચે આવી શકે મિત્રો. હવે નોંધ જુઓ તમે, આ સૌથી અગત્યની બાબત છે મિત્રો. સૌથી અગત્યની બાબત હોય તો આ ઈ છે કે આ તો નિપાત જે છે ને, તો નિપાત વાક્યને અંતે આવે, તો નિપાત વાક્યને અંતે આવે તો પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત આપણે સમજવું. તો નિપાત જે છે એ વાક્યને જો અંતે આવે તો આપણે એને લટકણિયાવાચક અથવા પ્રકીર્ણ નિપાત સમજવું. પણ જો વાક્યમાં વચ્ચે આવે તો ભારવાચક નિપાત સમજવું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય, એટલે ભૂલ થવાની આ સંભાવના હોય છે. એટલે આવી ભૂલ ન થાય એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો આ તો વાળું નિપાત જે છે છેલ્લે આવે તો લટકણિયાવાચક અને વાક્યમાં વચ્ચે આવે તો ભારવાચક નિપાત સમજવું મિત્રો. હવે આપણે પ્રકીર્ણ લટકણિયાવાચક નિપાતના ઉદાહરણ જોઈએ. તો મને એમ કે તમે નહીં ચાલી શકો, મને એમ કે તમે નહીં ચાલી શકો, આવી રીતે ઉદ્ગાર ચિહ્ન વાક્યને અંતે આવે મિત્રો. આમાં તે તમે આવ્યા હોત તો, તે તમે આવ્યા હોત તો જો આ વાક્યની બોલચાલને છટા જુઓ. લટકણિયાવાચક નિપાત વાક્યમાં આવવાથી વાક્યને જે છે એ બોલવાની આખી રીત બદલાઈ જાય. કે પરેશ મને તારું સરનામું લખાવતો, પરેશ મને તારું સરનામું લખાવતો. તો જો આવી રીતે કે તું ત્યાં જઈશ, તું ત્યાં એટલે કે ત્યાં જઈશ એમ. એવી રીતે કે તમે બધા મારી વાત માનશો ને, તમે બધા મારી વાત માનશો ને, પ્રશ્નાર્થ. એના પછી આપણે કે આજે વરસાદ આવશે કે કેમ, આજે વરસાદ આવશે કે કેમ, આવશે કે નહીં આવે એમ. આના પછી જુઓ કે તમે મારા ઘેર આવજો હો,
તમે મારા ઘેર આવજો હો. જો આ વાક્યની છટા તમે જુઓ તો આવી રીતે મિત્રો આ નિપાત જે છે એ વાક્યમાં આવતું હોય. એના પછી આપણા ઘરે માની લો કે કોઈ મહેમાન આવ્યા હોય, બરાબર, અને આપણા ઘરે લગ્ન હોય, લગ્ન પ્રસંગ હોય આવો મિત્રો, તો આપણે આપણા કુટુંબીજનો આપણા સગાવાલાને કહેતા હોય કે લગ્નમાં આવજો હો, ત્યારે સારું કે આવજો. આપણે ત્યારે શબ્દ અંતે વાપરે અને વાક્યને અધૂરું છોડી દેવામાં આવે છે, એટલે આને કહેવાય વિલોપ ચિહ્ન મિત્રો. તો આ ત્યારે જે છે એના પછી 3 ટપકા જે આવે આપણે એને વિલોપ ચિહ્ન કહેવાય, અને વાક્યને અંતે આવતું લટકણિયાવાચક નિપાત છે. તો આ બધા જે છે એ લટકણિયાવાચક નિપાતના ઉદાહરણ હતા. એમ કે, તે, પછી તો, ત્યાં પછી તા, ને, કેમ, હો ત્યારે. આ બધા જે છે એ લટકણિયાવાચક નિપાતના ઉદાહરણ હતા. હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા હોય કે પછી તમારે કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી તમે કરતા હોય, તો ત્યારે આવા ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એ પરીક્ષાની અંદર પૂછાતા. એ આપણે પ્રશ્નો જોઈએ કે નીચેનામાંથી કયો પ્રકાર નિપાતનો નથી. તો આપણે અગાઉ શીખી ગયા, જો આપણે પૂરેપૂરો વિડીયો જોયો હોય તો આ તમામ પ્રશ્નોના જવાબ આપણને આવડે જ. પૂરેપૂરું ધ્યાન રાખીને વિડીયો જોઈ લેજો, જેથી કરીને આવો કોઈ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો તમને જરાય વાંધો ન આવે. જોઈએ આપણે તો જો ભારવાચક, ખાતરીવાચક, સીમાવાચક અને રીતિવાચક આપણે જોયું. રીતિવાચક પ્રકારમાં આવતો નથી, તો આ છે જવાબ કે આ રીતિવાચક નિપાત જે છે એ આની અંદર આવતો નથી. આ નિપાતનો પ્રકાર નથી. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રકાર નિપાતનો નથી? વિનયવાચક, પ્રકીર્ણ નિપાત, લટકણિયાવાચક નિપાત કે સમયવાચક? તો સમયવાચક નિપાત જે છે એવું આપણે આવતું નથી મિત્રો. આ સમયવાચક પણ આમાં આવે નહીં. એના પછી ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયો પ્રકાર નિપાતનો છે એમ? તો માણવાચક, વિનયવાચક, આદરવાચક. આ તમામ જે છે એ આ 3 નિપાત વિનયવાચકના બીજા 2 નામ, એટલે આ બધા જે છે આ નિપાત છે, એટલે આ જવાબ આવશે ડી તમામ. એના પછી આગળ પ્રકીર્ણ નિપાતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રકીર્ણ નિપાતને આપણે બીજા લટકણિયાવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે. જોઈ લેવી તો આ છે અહીંયા લટકણિયાવાચક નિપાત. એના પછી આગળ 5મો પ્રશ્ન, એકમાત્ર નિપાત જી નિપાતના કયા પ્રકારમાં આવે છે? તો મેં તમને વાત કરી હતી કે વિનયવાચક એક એવું નિપાત છે કે એકમાત્ર જી જે છે એ નિપાત એની અંદર આવે. તો અહીંયા આવે વિનયવાચક નિપાત. એના પછી આગળ 6થો પ્રશ્ન કે નિપાત એટલે શું? તો શરૂઆતની અંદર આપણે જોયું હતું અવ્યય કહેવાય, ની વત્તા પદ, અને નિપાત જે છે ને ભાષાનું ઘટક પણ છે મિત્રો, બરાબર. તો આ તમામ જે છે એ આની અંદર આવશે તમામ મિત્રો. એના પછી આગળ પ્રશ્ન જોઈએ, વાક્યને અંતે વપરાતા નિપાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે મિત્રો. તો આપણને ખબર છે કે 5મો પ્રકાર લટકણિયાવાચક નિપાત લટકતું છેલ્લે આવતું હોય તે અંતે, એ છે પ્રકીર્ણ લટકણિયાવાચક નિપાત. હા, ડી જવાબ આવશે. ભારવાહી અર્થ કયું નિપાત દર્શાવે? તો પહેલો જ પ્રકાર ભારવાચક નિપાત. તો અહીંયા તમે જુઓ એ ભારવાચક નિપાત, આ જવાબ આવશે. એના પછી વિનયવાચક, વિનય, આદર, માન, મોભો, સન્માન માટે કયું નિપાત વપરાય છે? તો વિનય આ લખેલું છે આપણે. તો અહીંયા તમે જુઓ કે આ બધા શબ્દો જે છે કોઈને માનપાન આપવા માટે કે પછી આદર કરવા માટે, વિવેક દર્શાવવા માટે, વિનય દર્શાવવા માટે અહીંયા આપણે વિનયવાચક નિપાત આવશે. તો જવાબ આવશે સી. એના પછી આગળ આપણે વાત કરવી, સીમા, મર્યાદા, અંકુશતા, હદ માટે કયું નિપાત વપરાય છે? તો જેમાં સીમા હોય, મર્યાદા હોય, અંકુશતા હોય, એના માટે વપરાતું નિપાત કયું છે? તો આપણને ખબર છે કે સીમા એટલે મર્યાદા, તો આ છે સીમાવાચક નિપાત. જવાબ આવશે એ સીમાવાચક. ખાતરી કરવાનો ભાવ, જાણકારી મેળવવા કે તપાસના અર્થમાં કયું નિપાત વપરાય છે? તો ખાતરી કરવાનો ભાવ સીમા હોય, ખાતરીવાચક નિપાતમાં, તો જવાબ આવશે એ ખાતરીવાચક નિપાત. એના પછીના પ્રશ્નો આગળ, નીચેનામાંથી કયા નિપાત ભારવાચક નથી? તો આની અંદર આપણે જોયું હતું આવો થોડોક ડીપનો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર મિત્રો આપણને કોમ્પિટિશન એક્ઝામ જે હોય એની અંદર પૂછાઈ શકે, તો આપણને વાંધો આવે નહીં.
તો ભારવાચક નિપાત આમાંથી કયું નથી એવું કીધું આપણને. જતોય એ પણ સુધા શીખે તો જી નથી, જી આવશે વિનયવાચક નિપાતની અંદર, તો જી જવાબ આવશે. નીચેનામાંથી કયા નિપાત સીમાવાચક નથી? તો આ નીચેનામાંથી સીમાવાચક નિપાત કયા નથી? ફક્ત કેવળ, તદ્દન માત્ર, સાવચેત, જ અને પણ નથી. આ જ અને પણ જે છે ને ભારવાચક નિપાતમાં આવે, તો જવાબ આવશે ડી મિત્રો. નીચેનામાંથી ખાતરીવાચક નિપાત શોધો, તો અહીંયા ખાતરીવાચક નિપાત નીચેનામાંથી આપણે શોધવાના છે. ખરો, ખરી, ખરું, ખરા, કે જતો એ પણ, જી, એમ કે, કેમ કે, તો આની અંદર ખાતરી કરવાનો ભાવ ખરો, ખરી, ખરું, ખરા, તો જવાબ આવશે એ. એના પછી આગળ નીચેનામાંથી પ્રકરણીય લટકણિયા વાચક નિપાત કયા નથી? તો લટકણિયા વાચક નિપાત આની અંદર કયા નથી? એમ કે, તે, તો, તા, ને, કેમ કે, પછી હું, ત્યારે. જો આમાં ફક્ત પણ ને જી આ નહીં આવે. એના સિવાયના બધા જ જે છે એ લટકણિયા વાચક નિપાત છે મિત્રો. નિપાતનું કયું જોડકું બંધ બેસતું નથી? આવો પરીક્ષામાં પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે આ જોડકું કયું બંધ બેસતું નથી. ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો, બરાબર. તો ભારવાચક નિપાત જો આપણને આ યાદ હોય તો વાંધો ન આવે કે જતો એ પણ સુધા શીખે, ખરો, ખરી, ખરું, ખરા, ખાતરીવાચક, સીમાવાચકમાં ફક્ત, કેવળ, તદ્દન માત્ર, સાવચેત, અને વિનયવાચક નિપાત એમ કે હો ત્યારે આ ન આવે. તો આ જોડકું જે છે એ ખોટું છે મિત્રો, તો જવાબ આવશે ડી, બરાબર. એના પછી આગળ આ લીંબુ છે કે બોર, વાક્યમાં કે નીચેનામાંથી શું છે? તો અહીંયા જુઓ તમે, અહીંયા કે વાક્યમાં આ કે જે છે એ શું છે? તો વ્યાકરણનો કયો શબ્દ છે? કે નિપાત, કે કૃદંત છે, સંયોજક, કે વિશેષણ? તો અહીંયા તમે જોશો ને તો આના બે વાક્યો બને મિત્રો. જ્યારે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાતો હોય એને કહેવાય સંયોજક, તો જવાબ આવશે સંયોજક, એટલે આમાં સી આવશે જવાબ. રાધાને પણ કહેજો, વાક્યમાં પણ નીચેનામાંથી શું છે? તો અહીંયા પણ જે છે એ નિપાત છે. પણ ભારવાચક નિપાતની અંદર આવે તો આ છે નિપાત. એના પછી તમે જુઓ, છોકરી સુંદર છે પણ તે જાડી છે, વાક્યમાં પણ નીચેનામાંથી શું છે? તો અહીંયા તમે જોશો ને આ પહેલું વાક્ય અને અહીંયા પાછું બીજું વાક્ય. તો બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને આપણે સંયોજક કહેવાય. તો પણ જે છે એ સંયોજકના અર્થમાં વપરાયેલું છે. આવી નાની નાની બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવાની છે, જેથી કરી અને આપણે વાંધો ન આવે. હવે નિપાત શોધો, આવા વાક્યો પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે આપણને વિકલ્પ કે ઓપ્શન ન આપ્યા હોય અને સળંગ વાક્ય આપેલું હોય ત્યારે આપણે નિપાત શોધવાનું હોય વાક્યની અંદર. કે તું પ્રવાસે જઈશ જ, તો અહીં જ જે છે એ આપણને નિપાત દર્શાવે. આરોગ્ય એ તો અમૃતને ઠેકાણે, આરોગ્ય એટલે ખાતા એમ, એટલે અથવા અહીંયા અમીરાબાઈ નું વાક્ય છે કે આરોગ્ય હતા અમૃતને ઠેકાણે, એટલે ઝેર પીધું એની વાત છે, તો અમૃતને ઠેકાણે અહીંયા આવશે તો, આરોગ્ય એ તો આવશે. હા એટલું હું ન જાણું, તો અહીંયા તમે જુઓ ય, આ ય જે છે ને મિત્રો એ પણના અર્થમાં વપરાયેલું નિપાત છે. એટલે જ્યારે પણ આપણને નું આપ્યું હોય વાક્યમાં ત્યારે ય આપેલું હોય, અને ય આપેલું હોય એ પાછું શબ્દને જોડાઈને આપેલું હોય ત્યારે એને આપણે પણના અર્થમાં ય સમજવું જે નિપાત છે. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, તો એ અહીંયા તમે જુઓ તો આ છે નિપાત. તો એ એટલે કે તો પણ એમ. રાજા તો પ્રજાનો બાપ પણ છે, તો અહીંયા તમે જુઓ રાજા તો પ્રજાનો બાપ પણ છે એમ. તો બંને જગ્યાએ નિપાત આપણને આપેલા, તો વાક્યમાં એક કરતા વધારે નિપાત પણ આવી શકે. તેણે મારી સામે જોયું સુધા નહીં, એ કે જોયું પણ નહીં એમ, તો સુધા જે છે એ પણના અર્થમાં વપરાયેલો નિપાત છે. એના સિવાય રાજા શીખે ત્યાં હાજર હતા, તો શહીદ, શીખે એટલે થાય શહીદ એમ, તો રાજા ત્યાં હાજર હતા એમ, તો શીખે. આ બધા જે છે એ નિપાત છે મિત્રો. એના પછી હવે આગળ આપણે વાત કરીએ કે તમારો દાવ આવ્યો ખરો, તો અહીંયા ખરો જે છે એ નિપાત છે. તમને આજે નિપાતની સંપૂર્ણ જાણકારી મળી ખરી? તો આ વિડીયો તમે જોયો છે તો એના ઉપરથી હું તમને કહું કે તમને આજે નિપાતની સંપૂર્ણ જાણકારી મળી
ખરી. તો ખરી જે છે એ અહીંયા નિપાત છે. તમે જો અહીંયા સલામ લખી પણ સમય આવશે મિત્રો. તમે સમય મુજબ ટાઈમ ટેબલ બનાવ્યું ખરું? તો અહીંયા આવશે ખરું જે છે એ નિપાત છે. તમે ભવિષ્યમાં નોકરી લેશો ખરા? તો અહીંયા ખરા જે છે એ નિપાત છે. એના પછીનું વાક્ય, પરીક્ષાને હવે ફક્ત થોડા દિવસ બાકી રહ્યા છે એટલે તમે વાંચવા લાગી જજો એમ. તો અહીંયા ફક્ત. એના પછી બાની આંખોમાં કેવળ આંસુ હતા. તો અહીંયા કેવળ લેખકને તેની વાત તદ્દન સાચી લાગી હતી. તો તદ્દન આ બધા શબ્દો જુઓ, આ બધા જે છે એ નિપાત આપણને દર્શાવે. એ માત્ર હાથ જોડી શક્યો કે ખાલી હાથ જોડી શક્યો? તો એ ખાલી હાથ જોડી શક્યો. 1 મહિનો સાવ કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો. તો સાવ. એના પછી બા છેક ચોરા સુધી દોડી આવવાની. કે જો ખબર પડશે, આ મિત્રો ધોરણ 12ના પાઠનું એક વાક્ય છે મણિભાઈ વાળું, કે બા છેક ચોરા સુધી દોડી આવવાની એમ. ભાવનગરના મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ રાજા હતા. તો અહીંયા ભાવસિંહજી માન આપવા માટે વપરાયેલું જી. પૂજ્ય માતાજી સાદર પ્રણામ. તો અહીંયા પણ જો માતાજી. ગુરુજી મને ક્ષમા કરજો. તો અહીંયા પણ જી. મને એમ કે તમે જરૂર આવશો પણ તમે આવ્યા નહીં. એટલે અહીંયા પણ એમ કે. તો આ બધા છે નિપાત મિત્રો. હવે એના પછી આગળ વાત કરવી કે તે તમે આવ્યા કેમ નહીં, કે તમે કેમ ન આવ્યા? તો અહીંયા તમે જુઓ તે, બરાબર, અને કેમ નહીં એ નિપાત નથી. આ કેમનો મતલબ થાય છે શા માટે, કે તમે શા માટે ન આવ્યા એમ. તો આવું પણ ધ્યાનમાં લેવું. આ વર્ષે નદી નહીં ભરાય તો અહીંયા તમે જુઓ અંતે તો, કે અહીંયા આવશે તા મિત્રો, કે તા તમારું નામ નોંધી રાખ્યું છે. તો અહીંયા આ નિપાત છે. કે ચાલો ફરવા જશું ને? તો અહીંયા તમે જુઓ ને જે છે એ નિપાત છે. ગુરુજી અંદર આવું કે બહાર ઉભો રહો એમ. તો અહીંયા જી આ મિત્રો નિપાત છે. એના પછી વિદ્યાર્થીઓને નિપાત આવડશે કે કેમ? વિદ્યાર્થીઓને નિપાત આવડશે કે કેમ? તો અહીંયા કેમ જે છે એ નિપાત છે. અહીંયા જો આગળ વાત, કે તું કાલે નિશાળે આવજે હો, કે તું કાલે નિશાળે આવજે હું. તો હું જે છે એ નિપાત છે મિત્રો. એના પછી બાપુ ગામનું સંભાળજે હો, કે ગામને તું યાદ કરજે. અહીંયા હો જે છે એ નિપાત છે. એના પછીનું વાક્ય, કે બીજો લેક્ચર જોવા આવજો ત્યારે. તો બીજો લેક્ચર જોવા આવજો ત્યારે બધા વિદ્યાર્થી મિત્રો, ત્યારે જે છે અહીંયા આપણે નિપાત દર્શાવ્યું. હવે પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો નિપાતના, કે ભૂલચૂક માફ કરશો જે આપેલ વાક્યમાં નિપાત શોધીને લખો. તો અહીંયા તમે જુઓ આ જી જે છે નિપાત અહીંયા દર્શાવેલું. તો જવાબ આવશે ડી. આ પુસ્તક માત્ર મારી પાસે છે, આ વાક્યમાં નિપાત શોધો. તો માત્ર. તો જવાબ આવશે ડી. નિપાત શોધો. ઘરની બારીને પણ રંગ કરાવ્યો. પણ. તો અહીંયા પણ આવશે. એના પછી કે મારા ઘરે તમે જ આવો. વાક્યમાં જ એ શું દર્શાવે? આપણને જ શું દર્શાવે? તો જ જે છે એ મિત્રો નિપાત છે. પાંચમો, મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા. રેખાંકિત શબ્દ ઓળખાવો. તો અંડરલાઈન કરેલો શબ્દ એ શું આપણને દર્શાવે? તો એ છે નિપાત. માત્ર. આદર્શ સૂચક નિપાત કયું છે? વિનય, વિવેક, આદર, માન, મોભ. શેમાં આવે? કયા નિપાત? કયું નિપાત? તો એકમાત્ર નિપાત કયું છે? જી. એટલે આવશે ડી. એના પછી આગળ, નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું? આવું પરીક્ષામાં પૂછાય ત્યારે થોડીક તકલીફ પડે, એટલે આવું ખાસ ધ્યાન રાખવાનું. કલ્પના સફેદ કારને લઈને આવશે. કલ્પના સફેદ કારને લઈને આવશે. તું અંદર આવી જા.
તારે મારી વાત સમજવી પડશે. હવે આ બધા વાક્યની અંદર તમે જોશો ને તો આ એક જ વાક્ય બી વાળું વાક્ય જે છે એ અહીંયા આપણને એમાં એક જ નિપાત આપેલું છે કે નિપાત વાળું કયું વાક્ય, બાકી એકમાં નિપાત છે નહીં, એટલે જવાબ બી આવશે. એના પછી આગળ કે નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું છે એમ, તો એ અને રોશની આવ્યા પણ ખરા, એના પછી રોશની આવી પણ એ ન આવ્યો, તમે આવો તો વાત કઈ જામે, અને માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. તો આ કેટલો અગત્યનો પ્રશ્ન છે. આમાં તમારે શું ધ્યાન રાખવાનું છે, આપણને એક રીતે જોવી તો જો અહીંયા તો, એના પછી અહીંયા પણ તો આપેલો છે. આ બંને તો જે છે ને મિત્રો એ સંયોજક તરીકે વપરાયેલા છે, બરાબર. રોશની આવી પણ એ ન આવ્યું, આ પણ જે છે ને એ પણ સંયોજક તરીકે આની અંદર વપરાયેલો. એક માત્ર પહેલું વાક્ય જે છે એની અંદર એ અને રોશની આવ્યા પણ ખરા, તો આ ખરા જે છે ને એ આપણને અહીંયા નિપાત દર્શાવે, બરાબર. તો તમે આ બધી જગ્યાએ તમે જોશો ને તો બે વાક્યને જોડવા માટે જ વપરાયેલા શબ્દો છે, એટલે આપણને સંયોજક કહેવાય. આવો પ્રશ્ન જ્યારે પૂછાય એટલે મોટા ભાગના વિદ્યાર્થીને ખોટું પડતું હોય અને કન્ફ્યુઝ થઈ જતા હોય, એટલે પણ ધ્યાનમાં લેવું. એના પછીનો પ્રશ્ન, ડેલીની ખડકીને કલર કરાવ્યો, વાક્યમાં નિપાત જણાવો. તો ને ય, હવે જો આમાં આપણને ભૂલ ખોરાય દેવું છે, ને અને ય જોડેલું છે અહીંયા અહીંયા અહીંયા, તો પણ આમાં આવશે ય. ય જે છે એ પણના અર્થમાં વપરાયેલું છે, એટલા માટે ડેલીની ખડકીને પણ કલર કરાવ્યો આવું આવશે, એટલે ય આવશે ખાલી. જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે. આ વાક્યમાં નિપાત ઓળખાવો, આ વાક્યની અંદર નિપાત ઓળખાવો મિત્રો. તો જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે, તો આમાં જ આવશે, તો જવાબ આવશે એ. એના પછી આગળ ફક્ત, કેવળ, માત્ર, તદ્દન, આ નિપાત શબ્દો કયા પ્રકારના છે, આ કયા પ્રકારમાં આવે આવા શબ્દો એમ, તો ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ છે કે આપણે જોઈ ગયા. સીમાવાચક નિપાત, તો જવાબ આવશે એ. એના પછી આગળ નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો છે, તો ભાવવાચક, જાતિવાચક, ભારવાચક, સમૂહવાચક. આ ત્રણે ત્રણ ઉપરના એબીસી જે છે એ મિત્રો આપણને સંજ્ઞાના પ્રકાર, તો સંજ્ઞાના પ્રકાર જે છે એ જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક, ક્રિયાવાચક, સમૂહવાચક ને દ્રવ્યવાચક 6 પ્રકારના કુલ, પણ ભારવાચક જે છે એ નિપાતનો પ્રકાર છે, એટલે ભારવાચક નિપાત. એના પછી નીચેનામાંથી કયું વાક્ય નિપાત દર્શાવે, આમાંથી કયું વાક્ય નિપાત વાળું એવું કહેવા માંગે છે, રાધા ને સુધા લંગડી રમે, એટલે કે રાધા અને સુધા લંગડી રમે છે એમ. રાધાને લંગડી રમવું ગમે છે, એના પછીનું સુધા રાધાને લંગડી રમાડે છે, અને સુધા લંગડી રમશે ને, આવું. તો આ છે નિપાત મિત્રો, એટલે આ વાક્ય જે છે એ જવાબ આવશે. આ બાકી એક વાક્યમાં ને આપેલું છે, પણ આ જે છે એ મિત્રો સંયોજક તરીકે વપરાયેલું છે, અને આમે બે શબ્દોને છૂટા પાડવા માટે, બે નામને જુદા પાડવા માટે અનેની જગ્યાએ ને નો ઉપયોગ થતો હોય છે, એટલે ધ્યાનમાં લેવું. એના પછી આગળ કે નીચેના વાક્યોમાં કુલ કેટલા નિપાત છે. આવું વાક્ય જ્યારે હોય ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેવળ તમારા માન ખાતર, કેવળ તમારા માન ખાતર હું આવીશ, તો અહીંયા એક કેવળ. તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી, તદ્દન. ફક્ત 10 મિનિટમાં અમે ઘેર પહોંચી ગયા, ફક્ત. તો આ 3 વાક્યોની અંદર કુલ 3 નિપાત છે, એટલે જવાબ આવશે એ. તો આની અંદર આ જવાબ આવશે મિત્રો. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે, આ 4 જે વાક્યો આપ્યા એમાંથી કયા વાક્યમાં નિપાત છે એમ. કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે, વાંચ્યું તેથી આવડ્યું, વાંચશો તો પાસ થશો, વાંચ્યું પણ આવડ્યું નહીં. તો અહીંયા પણ અને આ તો અને તેથી આ બધા જ સંયોજક છે મિત્રો, આ બધા છે સંયોજક, વાક્યને જોડવા માટે વપરાયેલા. પણ જ્યારે અહીંયા તો જે છે એ નિપાત છે, તો જવાબ આવશે એ. તો આવા વાક્યનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. અન્ય ઉદાહરણોની અંદર જે આપણે પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણો એની વાત કરવી કે તમે જ મારી સાથે આવશો, તો અહીંયા જ. આપણે જવું જ છે ને, તો અહીંયા 2 નિપાત આપ્યા, જ અને ને. તમે તો આવી ગયા, તો અહીંયા તો જે છે એ નિપાત દર્શાવે. તમે મારી સાથે આવજો, તમે મારી સાથે આવજો,
હવે અહીંયા આપણે જોઈએ તો તમે મારી સાથે આવજો હો, આવું આવશે મિત્રો, બરાબર. તો અહીંયા છે આ નિપાત આવશે. મારે પણ તમારી સાથે જ આવવું પડશે, મારે પણ અને તમારી સાથે જ. તો અહીંયા બે નિપાત આપેલા, આ નિપાત દર્શાવે. ઓહો ક્યાં ચાલ્યા જી, તો આ જે છે ક્યાં ચાલ્યા જી, તો જી જે છે એ આપણને મિત્રો નિપાત દર્શાવે કે હવે દિવાળી આડે માત્ર 1 માસ બાકી છે એમ. તો અહીંયા આવશે માત્ર. તો આ બધા હતા નિપાત. એના પછીનું વાક્ય, અંતે તું સાચું બોલ્યો ખરો. તો અહીંયા ખરો જે છે એ નિપાત દર્શાવે આપણને કે તે તદ્દન નકામી વ્યક્તિ છે. નકામી એટલે હાવ ખોટી વ્યક્તિ એમ. તો તદ્દન, તે તમે આવ્યા હોત તો, તે એટલે તે આવશે કે તે તમે આવ્યા હોત તો, આ બે આવશે મિત્રો, બરાબર. મારા જીવતા તો કેમ હા પાડું, કે મારા જીવતા તો કેમ હા પાડું, તો આની અંદર આવશે તો. એના પછી આ કેમનો મતલબ થાય છે કેવી રીતે હા પાડવું એમ, એટલે એ નિપાત નહીં આવે, આમાં તો આવશે. માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી, તો માત્ર. એના પછી તમે જુઓ, બાકી સંચામાં તડ પહેલેથી જ હશે, તો અહીંયા જ. એના પછી જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, તો આ વાક્ય જુઓ તમે, પણ, જ અને ને, 3 નિપાત એક વાક્યમાં આપેલા. તો એક વાક્યમાં 3 ને 4 પણ નિપાત આપણને આપેલા હોય એવું બની શકે. એના પછીનું વાક્ય, મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી જ. તો અહીંયા તમે જુઓ તો અને જ, આ બંને નિપાત છે. તોય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ, અહીંયા અલ્પવિરામ આવશે કે તું એટલે કે તું પણ, પણના અર્થમાં વપરાયેલું ય, તો અહીંયા આવશે ય મિત્રો. એના પછી તમને શંકા ગઈ તે યોગ્ય જ છે, એટલે અહીંયા આવશે જ, બરાબર. એના પછી 18મું, અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે, તો અહીંયા તો આવશે. એના પછી આગળ વાક્ય કે હરઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું, તો હરઘન મેદાનની વાત પણ અહીંયા આવશે પણ. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, તો આડે દિવસે તો અહીંયા તો આવશે. એના પછી આગળ વાત કે બસ માગીને આટલું જ માગ્યું. આ મિત્રો ધોરણ 12 નો બીજો પાઠ ખીજડીયા ટેકરે, એનું વાક્ય છે જ નિપાત આવશે એની અંદર. જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે, ઓછીનું માગનારો પાઠનું વાક્ય છે. જરા કે જોઈએ તો ખરા કેવું કામ આપે છે, બરાબર. તો અહીંયા આવશે તો અને ખરા, આ બંને આવશે. આ હતા નિપાત મિત્રો. એના પછી આગળ વાત, ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું, તો અહીંયા આવશે ફક્ત. એના પછી રોકાવાના છો ને, તો અહીંયા ને આવશે કે લે હું જ ને નથી વર્તાતી, તો અહીંયા તમે જુઓ આ બોલચાલની ભાષામાં લે હું જ ને, તો મિત્રો આ બંને જે છે એ નિપાત આવશે કે નથી વર્તાતી. એના પછી હવે સૌથી અગત્યની બાબત મિત્રો, નોંધ. નિપાત વિશે નોંધ ખાસ સમજવી જરૂરી કે ભાષા શુદ્ધિ વખતે જ્યારે આપણે વાક્યને શુદ્ધ રીતે લખીએ, ભાષા શુદ્ધિ વખતે વિનયવાચક નિપાત જી અને ભારવાચક નિપાતની અંદર એમાં પણના અર્થમાં વપરાયેલું ય જે છે, યને બાદ કરતા એના સિવાયના બીજા બધા જ નિપાતો શબ્દથી અલગ જ લખવામાં આવે છે. તેથી કોઈ પણ વાક્યમાં નિપાત છૂટા હોવા જોઈએ. આ સૌથી અગત્યની બાબત. આ પણ તમારે મિત્રો ધ્યાનમાં લેવું. માત્ર ને માત્ર નિપાત આપણે જેટલા શીખી ગયા એ બધા નિપાતની અંદર જી અને ય જે છે, જે પણનાર્થમાં વપરાયેલું હોય, આ બે નિપાત કોઈ પણ શબ્દની પાછળ જોડાઈને અડીને આવે છે. બાકી બધા જ નિપાત જે છે વાક્યમાં તમારે નોખા અલગ લખવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાલા આ યુટ્યુબ ચેનલને જે વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ ન કરી હોય એ કરી લેજો. અને આ ચેનલની અંદર અવાનવા આવા ઘણા બધા વ્યાકરણના વિડીયો, એના સિવાય ધોરણ 9 થી 12 ના તમામ વિષયના વિડીયો જે છે એ મૂકવામાં આવેલ છે.
તો દરેકને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અવાનવા વિડીયો જોવે, જેથી કરીને આપણને ભવિષ્યની અંદર કોઈ પણ પરીક્ષા હોય એની અંદર આપણને કામ આવી શકે. ધન્યવાદ.